ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જગતગુરુપતિ ગોપીનાથજી મહારાજ શ્રીમદ સુરતવાસી નારાયણ મુનિદેવની પૂર્ણ કૃપાથી આજે આપણે શ્રીમદ ભાગવત પંચાંગ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પવિત્ર ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાન કૃષ્ણચંદ્રની એક કથાઓ સંભળાવી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશ બન્યા એટલે ભગવાનનું પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયું. રૂક્ષ્મણીએ ભગવાનને અતિ પ્રેમ અને અતિ ભાવથી પોકાર્યા. ભગવાન કેટલું દૂર અંતર હતું પણ છતાંય એક રાતમાં એને કાપી એનો પોકાર સાંભળી એનો સ્વીકાર કર્યો. સુખદેવજી મહારાજને પરીક્ષિત અજીવ ભગવાનની ખરેખરી શરણાગતિ સ્વીકારી આર્તનાદથી જો ભગવાનને પોકારીને ભગવાન એક ઘડીનો વિલંબ કર્યા વિના તે જ ક્ષણે ભક્તના પોકાર સાંભળી પરમાત્મા હાજર થાય પરમ કૃપાળુ છે. મહાભારતની કથામાં આવે દ્રૌપદી જ્યારે સભાના મધ્ય ભાગમાં બળજબરીથી દુશાસન લઈ દ્રૌપદી આવ્યા. દ્રૌપદી એકદમ નિસહાય અવસ્થામાં ઉભા હતા. દુશાસન જેમ ફાવે શબ્દોની વર્ષા કરી રહ્યો હતો અને એ ભરી સભાની વચ્ચે એક સ્ત્રીની લાજ લૂંટાઈ રહી હતી. અપશબ્દોની વર્ષા થઈ રહી હતી. દ્રૌપદીને એમ થયું, આટલી મોટી સભામાં મારું આટલું મોટું ભયંકર અપમાન. દ્રૌપદીને એમ થયું કે મારા મોટા મોટા વડીલો બેઠા છે, મહારાજ બેઠા છે, મારા પાંચ પતિ બેઠા છે, પૃથ્વીમાં કોઈ જીતી ન શકે એવા સુરવીર મહાવીર યોદ્ધા છે. દ્રૌપદી પાંચે પતિની પાસે આવી અને એક એકની વ્યક્તિગત માંગણી કરી કે છે તમારી હાજરીમાં તમારી પત્નીની આદર દૂર છે. પણ કોઈ દ્રૌપદી સામું જોઈ ન શક્યા. પાંચે પાંડવો નિષ્ઠા મસ્તક કરી અને બેસી ગયા. દ્રૌપદીને એમ થયું કે કોઈ મારી સહાય ન કરે. દ્રૌપદી ઉભા થઈ પિતામહની પાસે આવી બે હાથ જોડીને કહે છે, પિતામહ, તમારી આ સભામાં તમારી પુત્રવધુની આવી લાજ લૂંટાઈ. પિતામહ, તમે વડીલ છો અને મારા બધા તમે છત્ર કહેવાય અને તમારી નજરે તમે આ દ્રશ્ય જોઈ શકશો. પિતામહે માં બોલાઈ નીચું જોઈ ગયા. દ્રૌપદીને એમ થયું પિતામહે મારી રક્ષા નહીં કરે. દુશાસન દ્રૌપદીની પાસે આવીને ભિખારીની જેમ જ્યાં ત્યાં ભીખ માગી તારી કોઈ રક્ષા નહીં કરે. એના કરતા દુર્યોધનનો સ્વીકાર કરીને દુશાસનના શબ્દ એવા ભયંકર હતા ને દ્રૌપદીના કાને પડે. દ્રૌપદીના અંતરાત્મામાં ભડભડતી લય ભળે ને એવું એને દુઃખ લાગે. પણ શું કરે? કારણ એની સહાય હતી. દ્રૌપદી ગુરુ દ્રોણની પાસે આવી બે હાથ જોડી કે કરે ગુરુજી, તમે તો અમારા કુળના ગુરુ છો અને તમે તો કેવી ધર્મની વિદ્યા
વિદ્યાઓ તમારા શિષ્યોએ ભણાવી છે? તમને આજ તમારો એ ધર્મ કે દેખાતો નથી? ગુરુદ્રોણે કાંઈ ન બોલ્યા. દ્રૌપદી એમ થયું ગુરુજી મારી સહાય નહીં કરે. દ્રૌપદી ત્યાંથી ધૃતરાષ્ટ્રની પાસે આવી જે છે કહે મહારાજ अब तुम जो તમે કેટલી મોટી ઊંચી રાજ સિંહાસનની ગાદી ઉપર બેઠા છો અને તમારી આ પરિવારની સભા કહેવાય મહારાજ, આ ધર્મની સભા કહેવાય. આ રાજ સિંહાસન છે ને એ ધર્મનું સ્વરૂપ છે. મહારાજ તમારી હાજરીમાં તમારી પુત્ર વધુની આવી દુર્દશા. મહારાજ હું એક લાચાર સ્ત્રી તમારી આગળ અબળા થઈને ભીખ માંગુ, તમે મારી સહાય નહીં કરો? તો પછી આંખમાંથી આંસુઓની ધારાઓ વહેતી થાય અને મહામે બે હાથ જોડીને ભીખ માંગતી જાય, પણ કોઈ એના શબ્દને કામ ન ધરે. દ્રૌપદીને એમ થયું કે કોઈ મારું રક્ષણ હારે નથી. દુશાસન દ્રૌપદીની પાછળ પાછળ એક રાક્ષસની જેમ ફરે. દ્રૌપદીને કહે કે અરે સ્ત્રી, તારી રક્ષા કરનારું અહીંયા કોઈ નથી. અમે તે કહીએ ને એ સ્વેચ્છાથી સ્વીકારી લે. દ્રૌપદીની પાસે જઈને જ્યાં વસ્ત્ર પકડવા જાય, સાડી પકડવા જાય, દ્રૌપદીએ વિચાર કર્યો કે હવે મારી રક્ષા સ્વયં મારે કરવી પડશે. પોતાના સાડીનો પાલો લઈ પોતાના બે દાંત વચ્ચે દબાવી અને બે હાથથી જોરથી પકડી રાખ્યો. પણ આ તો દુષ્ટ રાક્ષસનો હાથ હતો. અબળા સ્ત્રી ઉપર એવું જોર જ્યારે અતિ ભયંકર થાય ત્યારે સ્ત્રીની શું શક્તિ કે જીવી શકે? દ્રૌપદીએ ભગવાનને મનોમનથી પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. ત્યાં તો દુશાસને એક ઝટકો માર્યો ને દ્રૌપદીનો પાલો ખેંચી લીધો. દ્રૌપદીના કે દાંત વચ્ચે દબાયેલો છેડો કોઈ છૂટી ગયો ન હોય એમ થયું કે હવે મારી રક્ષા નહીં રહે અને મારી લાશ હવે પૂર્ણ લૂંટાઈ જાય. દ્રૌપદીને એમ થયું કે હવે ભગવાનને રૂપો કાઢી લો ને તો ભગવાન મારી રક્ષા કરે. દ્રૌપદી બે હાથ ઊંચા કરી આર્તનાદથી પોકાર્યો, હે કેશવ, આજ આ પૃથ્વી પર ને આજ પરિવારમાં કોઈ સ્ત્રીના સ્પર્શ સુધી કોઈનો હાથ નહોતો આવ્યો, પણ આ સ્ત્રીના વસ્ત્ર ખેંચાઈ રહ્યા છે. હવે મારી રક્ષા તું કર. અનંતના આર્તનાદથી દ્રૌપદીએ પોકાર કર્યો ને પરમાત્મા સિદ્ધનાથ વૈકુંઠમાંથી દોડ મૂકી અને દ્રૌપદીની પાસે આવી ભગવાને સાડીઓની વર્ષા કરી. દુશાસન પોતાના બે હાથથી એક પછી એક સાડી ખેંચતો જાય. પરસેવીથી રેત જેમ થઈ ગયો. એટલો થાકી ગયો ને એને શું કરે, આ સાડીની નારી છે કે નારીની સાડી છે કાઈ મારી આમાં બધી કામ કરતી નથી. ભગવાન જ્યારે ભક્તની રક્ષા કરે ત્યારે દુનિયાની કોઈ એવી શક્તિ નથી કે એની સામે ટક્કર લઈ શકે. ભગવાન કૃષ્ણ દ્રૌપદીના એક સાડીના એક પાલોને આગળ પસાર કરતા જાય. 999 સાડી પૂરી થઈ. ભગવાન વિચાર કરે કે આ પાંચાલીએ મને એક વાર જ્યારે આંગળીમાં વાગેલું ત્યારે પોતાની નવલખી સાડીમાંથી ચીર ફાડીને મારી આંગળીએ લગાવી એના 999 તાર હતા. તાર એક તારનો હિસાબ આ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના સાડી રૂપે આપી રહ્યા છે. 999 સાડી જ્યાં પૂરી થઈને ત્યાં દ્રૌપદી એમ ઉભા હતા. એક સાડી ભગવાનની કૃપાથી એના વસ્ત્રને ઢાંકી રહી અને જ્યાં દુશાસન ખેંચતો અંત આવ્યો ત્યાં પૃથ્વી પર ધરી ગયો. આજ બધી સભાને એમ થયું
દ્રૌપદીની આટલી રક્ષા કોણે કરી? બધા તો એટલા બધા આશ્ચર્યમાં પડી ગયા. ઓહો, આટલું બધું રક્ષા કવચ ભગવાન સિવાય દ્રૌપદીનું કોઈ કરી શકે નહીં. અને બધાને એટલો દિવ્ય આનંદ આવ્યો એમ છું કે ભગવાન તો કેવી કૃપા કરે, કેવી રક્ષા કરે. ભક્તને જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન જેવી ઈચ્છા હોય એવી પૂરી કરે. પણ આ લોકો કાર્યક્રમ જ્યાં પૂરો થયો ને એટલે દ્રૌપદી પોતાના મુખામાં બે હાથ રાખી રડી રહી હતી. ભગવાન કૃષ્ણ ત્યાં સામે ઉભા. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને કીધું, કરે પ્રભુ, તમારે મારી રક્ષા કરવી હતી તો તમે આટલું બધું મોઢું કેમ કર્યું? આ દુષ્ટ રાક્ષસે મારી પર કેટલા અત્યાચાર કર્યા. પ્રભુ, મને કેસથી ઢસડી મારા રાજમહેલમાંથી આ રાજસભા વચ્ચે લાવ્યો. મને કેટલો એને વર્ષો શબ્દોથી ત્રાસ આપ્યો, કેટલા એના હાથથી પ્રહાર કર્યા. મેં એક અબળાથી હું એનો કેટલો ત્રાસ સહન કરી શકું? પ્રભુ, તમારે મારી રક્ષા કરવી તો આટલું મોડું કેમ કર્યું? ભગવાન કૃષ્ણ કે ભગવાન દ્રૌપદીને સખી કહેતા હતા કે સખી, મેં તારી રક્ષા કરવામાં મોડું નથી કર્યું, તે મને બોલાવવામાં મોડું કર્યું. એ દુશાસન તારી નજર સમક્ષ જ્યારે ઉભો હતો ને ત્યારે તે મને પોકાર્યો હોત ને તો એ દુષ્ટની તાકાત નથી કે તારા વસ્ત્રને હાથ અડાડી શકે. પણ તને એવું હતું કે જ્યાં મારા પાંચ પતિ બેઠા હોય તો કોની એવી તાકાત છે કે મારી સામે નજર કરી શકે? અને એણે જ્યારે સહાય ન કરી ત્યારે પિતામહની પાસે ગઈ, ગુરુ દ્રોણની પાસે ગઈ અને છેલ્લે મહારાજ ધૃતરાષ્ટ્રની પાસે ગઈ. કોઈએ તારી સહાય ન કરીને ત્યારે તને હું યાદ આવ્યો. હરેક જીવાત્માની આવી સ્થિતિ છે. આખી દુનિયામાંથી, આખા પરિવારમાંથી અને છેલ્લે અંતે આ પોતાના શરીરથી થાકે ને ત્યારે એને ભગવાન યાદ આવે છે. ભગવાન કે બધાને તમે પાછળ રાખી પહેલા જો મને યાદ કરો ને તો તમારે કોઈની સામે હાથ નાખો ન કરવો પડે. ભગવાન કૃષ્ણ રુક્ષ્મણીની એક ખાલી આર્તનાદની પ્રાર્થના સાંભળીને ભગવાન સીધા દ્વારિકાથી કુંદનપુર પહોંચી ગયા. ભાગવતજીમાં આગળ બધું કથા કેવી સરસ આવે છે કે ભગવાન હરિ રૂપે પ્રગટ થયાની કથા એટલી સરસ છે કે એક દિવસ ગજેન્દ્ર કહેતા હાથી એ પોતાના પરિવાર સાથે જંગલમાં વિહાર કરવા માટે ગયેલો. પોતાની પત્ની સાથે છે, એના બચ્ચાઓ સાથે છે. ફરતા 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 બહુ દિવસો ગયા એટલે એને એમ થયું કે આપણે કેટલા દિવસોથી ભટકીએ છીએ, રખડીએ છીએ, આપણને ક્યાંક શાંતિનું સરોવર મળે, થોડા દિવસ આપણે વિશ્રાંતિ લઈએ. અને એમ કરતા કરતા એક સરસ મજાનું સરોવર દેખાયું. સરોવરની પાસે આવી જોયું તો એટલું સરસ શીતળ શાંત જળ હતું ને કે જોતા સાથે મન મોહી જાય. આથી એટલે ગજેન્દ્ર પોતાના પરિવારે સહિત સરોવરમાં ઉતર્યા. એકાબીજા આનંદમાં જળ ક્રીડા કરી રહ્યા છે. એમાં અચાનક એ સરોવરમાં બહુ મોટો મગરમચ્છ આવ્યો. અને મગરમચ્છે આવી અને હાથીનો પગ પકડ્યો. હાથીએ ઘણી પ્રયત્ન, ઘણી મહેનત કરી, કોશિશ કરી, પણ એ પોતાનો પગ છોડાવી ન શક્યો. પોતાનું જ્યાં સુધી બળ હતું ત્યાં સુધી એને લડાઈ કરી, પણ પછી એને એમ થયું હવે મારું પણ ખલાસ થવા લાગ્યું છે, એટલે હવે મારી સાથે જે મારો પરિવાર છે એ મને સહયોગ આપશે. પણ એ તો બધા દૂર ઉભા જોઈ રહ્યા
કોઈ એમની પાસે નજીક આવે નહીં. ભાગવતજીમાં કથા આવે છે કે ગજેન્દ્ર અને એ મગરનું યુદ્ધ 1000 વર્ષ સુધી ચાલ્યું. લડાઈ કરતા 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 1000 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો, પણ લડાઈ પૂર્ણ વિરામ ન પામી અને ગજેન્દ્રને એમ થયું કે હવે તો બધું જ બળ મારી પાસેથી ખલાસ થઈ ગયું, હવે મારું શું થશે? આ ગજેન્દ્ર જો હવે વિચારે કરે છે કે મગર મારો પગ નહીં છોડે ને તો હવે એ મને મૃત્યુને શરણે ધકેલી દેશે અને હવે કાળ મારો કેળો નહીં પણ મૂકે એટલે ગજેન્દ્રને હવે ભગવાન યાદ આવી. કેટલા વર્ષે ભગવાન સાંભળ્યા? 1000 વર્ષ સુધી એને લડાઈ કરી, પછી એને ભગવાન યાદ આવ્યા. આ તો સારું થયું, એને 1000 વર્ષે યાદ તો આવ્યા. સમજી જાવ ને કેટલા સમજુ છો. આપણે તો જન્મના જન્મ કેટલા ભાગવતજીમાં કથા આવે, ભગવાન સ્વામિનારાયણ કે આ જીવાતમાં જેટલું સમુદ્રનું પાણી છે એટલી માતાઓનું દૂધનું પાન કરીને આવ્યો છે. કેટલી માં કહી છે, કેટલા જન્મ લીધા છે. 84 લાખ પ્રકારના જન્મ છે. એમાં તમામ પ્રકારના પક્ષીઓ, જંતુઓ, પ્રાણીઓ, મનુષ્યો બધા જ આવી જાય. એક 84 લાખ પ્રકારની યોની ભટકી ભટકી અને જીવાત્મા જ્યારે મનુષ્ય દેહમાં આવે ને ત્યારે એને મોક્ષ મેળવવાનો માર્ગ ખુલ્લો થાય છે. અને જો એ માર્ગ ભૂલી જાય તો વળી પાછા એ 84 લાખ યોનીમાં ભટકણ ચાલુ થઈ જાય. ગજેન્દ્રને એમ થયું કે હવે ભગવાનને યાદ કરી લો અને ભગવાનને પોકારી લો તો ભગવાન મારી રક્ષા કરે. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે, હે ગોવિંદ હે ગોપાલ યમ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો જીવન હારે. હે ગોવિંદ હે
जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे काली काले शब्द भयो स्वर भर मारे काले काले शब्द भयो शोर भयो भारी काली काले शब्द भयो स्वर भर मारे काले काले शब्द भयो शोर भयो भारी संत चक्र गला पद्म धर सिंहारे चक्र गदा पद्म सिंहारे संत चक्र गला पद्म धर सिंहारे चक्र गदा पद्म सिंहारे हे गोविंद हे गोपाल जब तो जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे हे गोविंद हे गोपाल जब तो जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे हे गोविंद राखो शरणी जब तो जीवन हारे गोविंद राखो शरणी सब तो जीवन हारे हे गोविंद राखो शरणी जब तो जीवन हारे गोविंद राखो शरणी सब तो जीवन हारे हे गोविंद हे गोपाल जब तो जीवन हारे हे गोविंद हे गोपाल जब तो जीवन हारे हे गोविंद हे गोपाल सब तो जीवन हारे हे गोविंद राखो शरणी जब तो जीवन हारे हे गोविंद राखो शरणी जब तो जीवन हारे गोविंद राखो शरणी सब तो जीवन हारे गजेंद्र जय भगवान की प्रार्थना करिए क्या तो भगवान પોતે પોતાનું ધામ છોડી અને ગરુડ પ્રતિ પગ પાર પધાર્યા કેટલું સારું મહારાજ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાન સિદ્ધાર્થ ગજેન્દ્રની પાસે આવી અને પોતાના સુદર્શન ચક્રથી એ મગરનું મસ્તક કાપી ગજેન્દ્રનો મોક્ષ કર્યો પણ સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે ગુરુદેવ પ્રાર્થના ગજેન્દ્રએ કરી અને ભગવાને ઉદ્ધાર મગરનો પેદા કર્યો એનું કારણ સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત ભગવાન એટલા ભક્તને આધીન છે ને અને ભગવાન ભક્તને વત્સલ છે કે ભગવાન પોતે પોતાના કરતા પોતાના ભક્તનો મહિમા અતિ અપરંપાર માને છે કે જે ભગવાન કેવું વિચારે છે કે મારી સ્તુતિ કરે ને તો એ મારા ભક્તની કદાચ અવજ્ઞા કરતો હોય પણ કદાચ અપરાધ કર્યો હોય તો એ મારા ભક્તના કોઈ પગ પકડે ને તો એનો હું પહેલા ઉદ્ધાર કરું છું ગજેન્દ્રએ સ્તુતિ ભગવાનની કરી પણ ગજેન્દ્રના પગ મગરે પકડેલા ને એટલે ગજેન્દ્રના પહેલા ભગવાને મગરનો ઉદ્ધાર કર્યો आज भगवान પોતાના ભક્તની મહત્તા વધારતા કહે છે કે જે ભક્ત મારી સ્તુતિ કરતો હોય અને એની કોઈ શરણાગતિ સ્વીકારે ને તો એની રક્ષા હું પહેલા કરું છું સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રુક્ષ્મણીએ ભગવાનને કેટલા આર્તનાદથી બોલાવ્યા છે ભગવાન દોડતા દોડતા આવી અને રુક્ષ્મણીની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાનના
16,108 લગ્નની કથા સંભળાવી રહ્યા છે. ભગવાનના કેટલા લગ્ન થયા આપણી કથામાં? હો, એક ખબર તમને? એક જ લગ્ન થયું. ગઈકાલ તમે દર્શન નો કર્યા? ભૂલી ગયા? ભગવાનનું પ્રથમ લગ્ન રુક્ષ્મણીની સાથે થયું અને હવે બીજું લગ્ન સત્યભામાની સાથે થવાનું છે. પણ પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ, પ્રથમ લગ્ન ભગવાનનું રુક્ષ્મણી સાથે થયું ને એ કથા તો મેં સાંભળી, પણ હવે સત્યભામાનું લગ્ન છે ભગવાનની સાથે થયું એની કથા મને સંભળાવો ને. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, દ્વારિકામાં સત્રાજીત નામનો એક યાદવ હતો અને એ સૂર્યની આરાધના કરેલી અને સૂર્યની આરાધના કરીને એટલે સૂર્યનારાયણે એની ઉપર રાજી થઈને વરદાન રૂપે એક સ્વયંતક મણિ આપેલો. પણ એ મણિ એટલો બધો દિવ્ય હતો કે એ મણિ જેની પાસે હોય ને એના ઘરમાંથી કાયમને માટે દુઃખ, દારિદ્ર, રોગ, ગરીબી અને મેલી વિદ્યા એ કોઈ પણ કાય ટકી શકે નહીં અને સદાયને માટે વિદાય લે. જ્યાં એ મણી હોય તો એ મણીના પ્રતાપે સદાયને માટે સુખ, સંપત્તિ, શાંતિ અને દિવ્યતા વ્યાપીને રહે. આવો મણી સૂર્યનારાયણે એ સત્રાજીતને આપેલો અને એ મણી એવો હતો કે એને જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે ત્યારે એને સૂર્યની સામે રાખવામાં આવે તો એમાંથી 18 ભાગ સોનું પ્રગટ થાય ને એવો એ મણી હતો. તમારે જોતું એવું પડે હો ભાઈ. તમે બધા ભગવાનના પરમ ભક્ત ખરા. આ લોકના ભલું હોય ને એમ શું જોઈએ? આ લોકની બધી સંપત્તિ, ધન, વૈભવ, સુખ એને આ લોકનું જોતું હોય. પણ જે ભગવાનના ભગત હોય એને શું જોઈએ? એને માત્ર ભગવાન જોઈએ. એને આ લોકના કોઈ પદાર્થ, કોઈ સંપત્તિ કે કોઈ પ્રકારનું સુખ એને સુખી કરી શકે નહીં. એને તો ભગવાન મળે ને તો એને સુખ મળે. આપણે આ કથા સાંભળી કોની? કુંતાજી. એને બધી જ વાતે સર્વ રીતે સુખ મળ્યું, પણ જો ભગવાન વિદાય લેવાના થયા તો એ સુખ એને ગમ્યું નહીં. એમ આજ ભગવાનના ભક્ત હોય ને એને આ લોકના સુખમાં સુખ ન મનાય. એને તો ભગવાન મળે ને ત્યારે પરમ શાંતિ થાય. આ મણી એવો હતો એનાથી રોજ અનેક સોનું પ્રગટ થતું, અનેક પ્રકારના સુખ મળતા અને એ મણીની ક્રાંતિ, એની પ્રભા, એનો પ્રકાશ એવો હતો કે એ મણી લઈને જો બહાર બજારમાં જઈને તો જાણે દીવો સૂર્ય ઉદય થયો હોય ને એટલી તો એની પ્રભા હતી. અને એમાં અચાનક એક દિવસ સત્રાજીત એ મણીને પહેરી અને દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં રાજસભામાં બિરાજમાન હતા ત્યાં આવ્યો. જેવો સત્રાજીત જ્યાં રાજસભામાં પ્રવેશ કરવા આવ્યો ને ત્યાં તો એ મણીની એટલી બધી તેજસ્વીતા, ઉર્જા હતી ને કે આવતાની સાથે બધાની આંખો એકદમ અંજાવા લાગી અને બધા વિચાર કરવા લાગ્યા કે ઓહો, આટલી બધી ક્રાંતિ, આટલો પ્રકાશ ક્યાંથી? બધાએ જોયું ને ત્યાં તો સત્રાજીત એ પોતાના ડોકમાં મણી પહેરીને આવતો હતો. અને ધીરે ધીરે જે સભામાં આવ્યો એ સભામાં બેઠો એટલે ભગવાન કૃષ્ણ કે ઓ સત્રાજીત, તમારી પાસે આટલો સરસ કિંમતી મણી છે અને આટલો બધો દિવ્ય તેજસ્વી છે, તમારી પાસે આ મણી રાખવાથી કોઈ અર્થ નહીં. ભગવાન કૃષ્ણને કહે છે, કૃષ્ણ તમે કહેવા છો મારો? ભગવાન કે જો સત્રાજીત, આ મણી છે ને એ અહીંયા અમારા રાજમાં રાખવામાં આવે ને
તો અમારા રાજની શોભા વધી જાય. માટે તમે અહીંયા રાજમાં આ મણીને મૂકો. સત્રાજીત કે આ મણી હું તમને ન દઉં, કારણ કે આ તો મને વરદાન રૂપે એક આશીર્વાદની પ્રતિમા રૂપે મળેલો છે. અને આ મણીના પ્રતાપે તો મારા ઘરમાં કેટલી સુખ, શાંતિ, દિવ્યતા અને કેટલી તેજસ્વીતા છે, એ કઈ હું તમને થોડો આપું? ભગવાન કે કાંઈ વાંધો નહીં, નો આપવું હોય તો મારે જોતોય નથી, પણ આ તો હું તમને એમ કહું કે હાથી કોઈની ગરીબના કુવામાં શોભે નહીં, એ તો રાજાના રાજમહેલમાં શોભે. એટલે આ મણી રાજમહેલને યોગ્ય છે ને, એટલે મેં તમને વાત કરી. બાકી તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો. સત્રાજીતને ભગવાને આ મણી માંગી એટલે ગમ્યું નહીં. ઉભો થઈને ચાલતો થઈ ગયો, પોતાના ઘરે આવ્યો. પણ એક દિવસ એનો ભાઈ પ્રસન્ન હતો. એને એમ થયું કે મારા મોટા ભાઈ પાસે કેટલું સરસ મણી છે અને કેટલો દિવ્ય છે, પણ એ મણી તો મેં કોઈ અનુભવ કર્યો ને, એટલે આજ તો મારે એ મણી પહેરી અને નૃત્ય કરવા વનમાં જવું છે. ઘણી વાર કેવું થાય, ભગવાન પાત્ર તો એને પીરસતા હોય, પણ પાત્ર વિના પીરસાઈ જાય તો એની એને કિંમત ન હોય. આપણે તમે જો કે તમારા સંસારમાં રહ્યો છો એટલે તમને તો એવા ઘણા અનુભવ હોય, અને થોડા તમારાથી આમ અલગ છે. જો કે થોડાક ની એટલે સાવ તમારે અમારે કાંઈ લેવા દેવાનું હોય, પણ છતાંય તમારું થોડુંક અમે જ્ઞાન જાણીએ, તમને બસ થોડુંક કેવા થાય. ઘણી વાર બુદ્ધિ વિનાના બહેનો હોય ને, એટલે એને અમુક વસ્તુ મળી હોય ને કઈ વાપરતા આવડે નહીં, પણ અમુક વખતે કેવું થાય, માણસને વાપરતા જ ન આવડે, પણ કોઈને પૂછતાય ન આવડે. અને ઘણી વાર એવું પણ બને, માણસને પોતાના આદતમાં કાંઈ ન હોય, આમ તો કહેવાય ને બુદ્ધિની સાંકળી ન હોય, અને અભિમાનનો પાર ન હોય. એટલે પોતાના કોઈને પૂછે છે, નાનું નહીં જવાય ને, એટલે પૂછી ન શકે. આજ પ્રસન્ન એવો બન્યો કે મણી કોઈ દિવસ પહેરી નૃત્ય કરવા જવાય નહીં, પણ એની બુદ્ધિ થોડી ઓછી, એટલે એને એમ થયું મારે મણી પહેરી નૃત્ય કરવા જવું છે. એટલે મણી પોતાના કાંઠમાં ધારણ કરી અને ઘોડા ઉપર સવાર થઈ નૃત્ય કરવા માટે જંગલમાં ગયો. પણ કોઈ દિવસ નીકળેલો નહીં, એટલે એને કઈ ખબર પડે નહીં. આખો દિવસ ડુંગની પાછળ દોડી એવો થાય પરસેવે રેમ થઈ ગયો અને આવ બેસુદ જેવો થઈ અને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. એમાં અચાનક કોઈ હિંસક પ્રાણી આવ્યું અને એણે જોયું આ બેસુદ અવસ્થામાં પડેલો, અને પ્રાણીએ એના શરીરનો શિકાર કરી લીધો. પણ પેલો મણી હતો એ ત્યાં પડ્યો રહ્યો. આ બાજુ સત્રાજીતને એમ થયું કે મારો મણી ઘરમાંથી ગુમ થઈ ગયો, અને ખબર નથી મારો મણી કોઈ લઈ ગયું, ચોરી ગયું. એટલે મને એવું લાગે છે કે જે દિવસે સભામાં કૃષ્ણએ મારો મણી માંગ્યો હતો ને, પણ મેં એને આપ્યો નહીં ને, નક્કી એણે મણી મારો ચોરી લીધો. અને આખા દ્વારિકામાં ભગવાનની નામે અફવા ફેલાવી કે કૃષ્ણએ મારો મણી ચોર્યો, કૃષ્ણએ મારો મણી ચોર્યો. આ શબ્દ ભગવાનને કાને પડ્યા. ભગવાન વિચારે કે અરે આ તો ખાલી વાત કરી, ત્યાં તો બધું માથે મણી લીધો નથી અને અમથું કલંક આવ્યું. ભગવાન કૃષ્ણ બલરામને કહે છે કે મોટા ભાઈ, આ મણી તો મેં કઈ લીધો નથી અને મિથ્યા કલંક મારી માથે આવ્યું છે. હવે આપણે એના માટે કઈક પ્રયત્ન કરવો જોઈશે. બલરામ કે શું કરશું? તો કે આપણે એની તપાસ કરવા જોઈએ. ભગવાન કૃષ્ણ અને બલરામ ગોતવા માટે નીકળ્યા.
ગોતતા ગોતતા જાય એ બાજુ તપાસ કરે, પણ આ બાજુ પેલો પ્રસન્ન મરી ગયેલો, પછી એ મળી હતો એ ત્યાં પડેલો, પણ એની બાજુમાં ગુફા હતી ને ગુફામાં જાંબુવાન નામનો એક રીંછ રહેતો. અને એ જ્યાં બહાર આવ્યો ત્યાં તો એ મણી જોયો ને એને કહો કેટલો સરસ આ કિંમતી હીરો. કારણ કે એને તો ખબર નથી કે આ મણી છે, મણીની આટલી કિંમત છે, આટલો મહિમા છે. એ તો એટલો તેજસ્વી ને આકર્ષક એક હીરો જાણી અને મોહિત થયા. એટલે એને એમ થયું કે હું લઈ જાઉં અને મારી દીકરી નાની છે એને રમવા માટે આપું એટલે બહુ રાજી થશે. એટલે મણી લઈ પોતાની ગુફામાં ગયા. ગુફામાં એમની પુત્રી હતી જાંબુવતી. અને જાંબુવતી મણી આપ્યો. જાંબુવતીએ જોયું ત્યાં તો એને જોવો કેટલો સરસ કિંમતી હીરો મારા પિતાશ્રી મારા માટે લઈ આવ્યા છે. અને એ તો હાથમાં દડાની જેમ ઉછાળતી ઉછાળતી રમી રહી હતી. અને ત્યાં ભગવાન ગોતતા ગોતતા ક્યાં આવ્યા. ભગવાને જોયું તો પેલા સત્રાજીતના ભાઈનું શરીર અડધું કોઈ પશુએ હિંસક પ્રાણીએ ખાધેલું અને અડધું ત્યાં પડેલું. ભગવાને શરીર જોયું. ભગવાન વિચારે છે, ભગવાન વિચારે કે આ પ્રસન્ન સત્રાજીતનો ભાઈ છે. આ એનું ધનુષ, આ એના શસ્ત્રો, આ બધા કપડા એ બધું એનું પડ્યું છે, એટલે નક્કી આમાં કાંઈક રહસ્ય સમાયેલું છે. ભગવાન થોડી વાર વિચારે છે કે બાજુમાં ગુફા જોઈ બલરામજીને કહે છે કે દાઉજી તમે અહીંયા રહો, હું આ ગુફામાં જઈને તપાસ કરી આવું કે મણી એમાં છે કે નહીં. બલરામ કે કાંઈ વાંધો નહીં. ભગવાન ગુફામાં ગયા. અંદર ગયા ત્યાં તો જાંબુવતી પેલા મણીથી રમી રહ્યા હતા. અને ભગવાને પાસે જઈને કીધું કે આ મણી તને કોણે આપ્યો? તો કે આ મણી તો મને મારા પિતાશ્રીએ આપ્યો. તો કે આ મણી સત્રાજીતનો મણી છે, તું મને આપી દે. જાંબુવતી કે હું આપું નહીં, આ તો મારા પિતાશ્રીએ મારે માટે રમવા લઈ આવ્યા છે અને હું થોડો તમને આપું. એટલે જાંબુવતીએ ના પાડી. ભગવાને પરોઠ કરીને એટલે જાંબુવતી દોડતા દોડતા એમના પિતાશ્રીની પાસે આવી કે પિતાજી આપણી ગુફામાં કોઈ આવ્યું છે ને એ મારી પાસેથી આ મણી માંગે છે, મણી હું એને આપીશ નહીં. જાંબુવાન કે કોણ છે? તો કે હું એને ઓળખતી નથી પણ કોઈ ઊભું છે. જાંબુવાને આવી જોયું ને ત્યાં તો ભગવાન કૃષ્ણ ઊભા, પણ એ તો ઓળખ્યો હતા શીખા. ભગવાન કે તમારી પુત્રી પાસે જે મણી છે ને એ મણી અમને આપી દો. મણીને કારણે મારી ઉપર વિદ્યા કલંક આવ્યું છે. જાંબુવાન કે હું એ મણી આપીશ ને. અને રજત કરતા બનીને યુદ્ધ થયું. યુદ્ધ કરતા કરતા ભગવાનના એવા મુષ્ટિકાના પ્રહાર જાંબુવાનની ઉપર લાગ્યા. જાંબુવાનને ધોળા દિવસે આકાશના તારા દેખાઈ ગયા. જાંબુવાનનું હૃદય કમળ કરવા માંડ્યું કે આ નક્કી કોઈ ઈશ્વરના અવતાર છે, બાકી સામાન્ય માણસની કોઈની તાકાત નથી મારી સામે કોઈ યુદ્ધ કરી શકે. અને જાંબુવાનને પરિચય થઈ ગયો કે આ તો સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. જાંબુવાને ભગવાનની શરણાગતિ સ્વીકારી, પ્રાર્થના કરી, પ્રભુ તમે તો સ્વયં ભગવાન છો. આ મણી હું તમને પ્રેમથી અર્પણ કરું, પણ મારી ઈચ્છા એવી છે કે મણીની સાથે મારે મારી પુત્રી તમને બનાવવી છે. ભગવાન કે તમારી પુત્રીનું પગે લાગુ. આ તો કળયુગ છે. તે દિવસે ભગવાન જો એટલા કંટાળતા હોય તો આજ તમારી શું વાત કેવી? પણ જાંબુવાનને ખબર પડી ગઈ કે આ સ્વયં ભગવાન છે. એટલે એ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારી પુત્રી હવે પરણવાને લાયક થઈ છે, એને યોગ્ય તમારા સિવાય બીજો કોઈ આ જગતમાં યોગ્ય પુરુષ નથી. માટે મારી પૂર્ણ ઈચ્છા છે તમે મારી દીકરીનું કાળું ગ્રહણ કરો. ભગવાને જાંબુવતીની ઈચ્છા પૂર્ણ કરવા માટે બીજું લગ્ન જાંબુવતી સાથે કર્યું. ભગવાન જાંબુવતીને અને મણીને લઈ અને ગુફામાંથી બહાર આવ્યા. આ બધું બહુ દિવસો થયા. દાઉદજીને એમ થયું કે હવે કૃષ્ણ બહાર નહીં આવે કે દાઉદજી દ્વારિકામાં જતા રહ્યા. ભગવાન જાંબુવતીને
અને મણીને લઈ સત્રાજીતની પાસે આવી કે છે, સત્રાજીત, લે આ તારો મણી, આ તારો મણી તારો ભાઈ તેની હત્યા કરવા માટે ગયેલો અને એને ત્યાં હિંસક પ્રાણીએ શિકાર કરેલો મણી આવી રીતના તારો છીનવાઈ ગયેલો, તારો મણી મેં નહોતો લીધો. સત્રાજીતને જ્યારે વાતની ખબર પડી એટલે બહુ શરમ આવી. એને થયું, આ તો મેં ખોટું ભગવાનની માથે કલંક નાખ્યું. હવે ભગવાન તો દ્વારિકાના રાજા કહેવાય. હવે આ દ્વારિકામાં મારે શું મોઢું લઈને ચાલવું? બહુ જ્યારે અતિ શરમ આવી ને ત્યારે ભગવાનની પાસે આવી કહે છે, કૃષ્ણ, મારી ભૂલ થઈ ગઈ. હવે આ મણી મારે તમને અર્પણ કરવો છે. ભગવાન કે મારે મફતે ન જોઈ. ભગવાનને કે નહીં કૃષ્ણ, હું મણી તો આપું, પણ મણી કેવી રીતે આપું કે મારી દીકરી સત્યભામા છે એને તમારી સાથે પરણાવી અને કન્યાવરમાં આપું. ભગવાન કે તારી દીકરી મારે ન જોઈ, તારો મણી મારે ન જોઈ. હજી તારી મણીની ખાલી તે વાત કરી તોય આટલી માથાકૂટ થઈ. હવે તારી દીકરી મણી મારી ઘેર આવે તો મારી દશા શું થાય? ભગવાને બહુ ના પાડીને પણ છતાંય સત્રાજીતે ભગવાનને પરણે પોતાની દીકરી અને મણી બે પરણાવી ભગવાનને વિદાય કર્યા. ભગવાન ત્રીજું લગ્ન સત્યભામાની સાથે કરી દ્વારિકામાં આવ્યા. ભગવાનના 3 લગ્ન દ્વારિકામાં થયા. પણ આ જે સ્વયંતક મણીની કથા છે એ એવી કથા છે કે આ કથા જે કોઈ સાંભળે એની માટે ક્યારે ભવિષ્યમાં મિથ્યા કલંક આવવાનું હોય ને તો એ કલંક ટળી જાય એટલો આ મણીની કથાનો મહિમા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ભગવાનના એક લગ્નની કથા સંભળાવી રહ્યા છે. ભગવાનના હજી બહુ જાજા લગ્ન બાકી છે, પણ એ લગ્નની કથા આપણે થોડી વાર પછી સાંભળીશું. અત્યારે 5 મિનિટ આપણે ભગવાનના નામનું સંકીર્તન કરીશું. ત્યારબાદ ભગવાનના ફરી આપણે લગ્નની કથા સાંભળીશું. जिन्होंने सर्वत पावन